सबकी आंखें तुझ पे लगी है, हर दिल में फिर से उम्मीदें जगी है। पब्लिक है संग तेरे, पब्लिक है संग तेरे, बरसाते रंग तेरे, दिखलाते पल्ले का जोर। उपप्रमुख श्री रमेश भाई ओझा तथा उपप्रमुख श्री प्रशांत भाई जोशी पंड्या तथा खजांची श्री हर्षल भाई भट्ट ने स्टेज पर स्थान लेवा ज्योति भाई પેલા 6000 श्री अवधि सहस्र प्रमाण समाज आठगाम तरफથી જે ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન આપણે કરવામાં આવ્યું હતું જરૂરથી સ્વીકારી આપણે થોડા સમય માટે મળી ના શક્યા હતા સમય અત્યારે સારો છે અને હવે સમાજને ભેગો કરવા માટે કરીને અમે એક આ શરૂઆત કરી છે ક્રિકેટ મેચની સમાજ તરફથી જે સફળતા જે સભ્ય તરફથી જે અમને સપોર્ટ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો અને આટલા સમય સુધી રોકાયા સૌનો આભાર હવે ઉપપ્રમુખ શ્રી એક ખૂટતી કડી હતી કે ઘણા સમયથી આપણે ભેગા નહીં થયા તેના ઘણા રીઝનો હતા એક તો એક ભયંકર આપણે કોવિડમાં ફસાયેલા હતા તેમાંથી બહાર નીકળતા બહુ વાર લાગી અને વારંવાર આપણા સમાજની કેટલીક વ્યક્તિઓને આપણે ઘણા ગુમાવી તે સમય દરમિયાન આપણે મળી નહીં શક્યા પણ ફરીથી આ જે શરૂઆત થઈ છે એને જે આનંદ થાય છે કે આટલા દૂર જો કે ઘણા પ્રયત્ન કર્યા કે છતાં બી એટલે નજીકના એરિયાની અંદર આપણે શરૂઆત કરવી હતી પણ છતાં બી આપણે એક રમણીય જગ્યા મળી અને આ ક્રિકેટનું આયોજન તો ઠીક છે પણ સાથે સાથે વન ડે પિકનિક જેવું થઈ ગયું બધાના આપણા બાળકોને ફેમિલી જોડે અને બધાનો જે ઉત્સાહ જોઈને જે થાય છે તો વારંવાર આવું કરવાની ઈચ્છા થાય છે તો આ તો એક અવધિશ્રેષ્ઠ બ્રાહ્મણ સમાજ તરફથી કરવામાં આવ્યું છે પણ કોઈને એવી ઈચ્છા થતી હોય કે જે રીતે અમે અમારા ઓઝા પરિવાર તરફથી કરવામાં આવતી હતી પણ કેટલાક અનુકૂળ સંજોગો નહીં આવતો હતો એટલે નજીકના ભવિષ્યમાં અમે વિચાર કરી શકીએ અથવા કોઈ બીજાની બી હોય તો આગળ આવે જે અમે એક નાના સરખા એક એનાઉન્સમેન્ટ પણ પૈસાનો આની અંદર કોઈ ખર્ચો નહીં થતા એકી અવાજે બધાએ ઉપાડી લઈને તો જવાહરભાઈ તરફથી મને જાણ મને કહેવામાં આવ્યું આ અવિરત જે આપણા પ્રયત્નો છે એને ચાલુ રાખી આ જે કાર્યક્રમ માટે જે આપણે ફાળો કે જે કંઈ કરતો હતો તે તો ઠીક છે પણ સમાજ માટે જો કોઈ ચાલુ રાખવું હોય તો આપણે આવકાર્ય છે જે બદલ સમાજના બધાઓને હું વિનંતી કરું છું યંગસ્ટરોને બી કે
હવે આપણે થોડા આની પાછળ પડી જઈએ અને આપણે ખૂબ આગળ લાવીએ. તથાસ્તુ, બધાનો આભાર. અને થોડું મોડું થઈ ગયું છે પણ જગ્યા એવી મળી છે આપણે કે કંઈ જવાનું મન થતું નથી એમ તો છોડવું પડશે. કોઈ કહેવામાં આવ્યું છે કે નાઇટની કોઈ મેચ છે જગ્યા એટલે 7 વાગે લગભગ આપણે 7 કે 7:30 વાગે આપવાનું રહેશે. આભાર સૌનો. સરકાર બદલ ફરીથી હું સૌરાષ્ટ્ર બ્રાહ્મણ સમાજ આર્ટ ગામ તરફથી હું આપને સૌને આભાર માનું. એ કહીને હવે સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ પાઠકને વિનંતી કરું છું કે 2 શબ્દ આશીર્વચન આપે. સૌને નમસ્કાર. આજના શ્રી અવધિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ 8 ગામની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત મારા વડીલ શ્રી રમેશ કાકા, ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, મારા સાથી સમિતિના સભ્યશ્રીઓ, આપ સૌએ ખૂબ જ મહેનત કરી છે. સૌ પ્રથમ હું વિજેતા ટીમ સેલવાસ ટીમને જોરદાર તાળીઓથી વધારતો. આખી ટુર્નામેન્ટ વેલ ડિસિપ્લિન રમાઈ, સાથે સાથે એટલા જ ડિસિપ્લિનથી અને ખૂબ ખૂબ અભિનંદન કરમલાની ટીમને અને આપણા સમાજની તમામ ટીમ કે કોઈ જાતનો કોઈ અવાજની કાંઈ નહીં, કમ્પાયરનો નિર્ણય માન્ય રાખીને જે રમ્યા તે બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન સેલવાસ ટીમ. કરમલાની ટીમ આવતા વર્ષે જીતશે આશા વિનંતી કરીને મળશે. જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું, પહેલો રવિવાર આજથી લખી લો. ગ્રાઉન્ડ બુક થઈ જશે. મેં 3 પ્રોગ્રામ મારે પણ જેવા 4 તારીખે આપણે ત્યાં સમિતિનું નિર્માણ થયું, નવી કમિટી બની. પહેલી જવાબદારી આ મારા સાથી મિત્રોએ મને કીધું કે જવાહરભાઈ સર્વસંમતિથી મને પ્રમુખ બનાવી દો. સૌથી મોટી જવાબદારી આપી દીધી અને પહેલું જ કામ સમાજને સંગઠિત કરવાનું હતું, જે 5 વર્ષથી આપણે કંઈ કરી નહીં શકેલા. એટલે 5 તારીખથી મારા પર ફોન આવવા માંડ્યા કે જવાહરભાઈ ક્રિકેટ બંધ થયેલી છે તો પહેલા ચાલુ કરો. અને મારે આ બધાને અભિનંદન આપવા પડે. અભયભાઈએ બીજે જ દિવસે પેલું ગ્રુપ ચાલુ કર્યું 2017નું અને 2 જ દિવસની અંદર ગ્રાઉન્ડ બુકિંગથી લઈને કોમેન્ટેટરથી લઈને સ્કોરરથી લઈને એટલે આ બધા ટીમના પ્લેયરોને અને કેપ્ટનોને ખૂબ ખૂબ ધન્યવાદ. એ લોકોએ એટલી મહેનત કરી છે. બાકીની ઔપચારિકતા જે અમારે પૂરી કરવાની હતી એ મારી 18 તારીખની મિટિંગમાં મેં મળ્યા, કારણ કે જ્યાં સુધી મિટિંગમાં આપ મુકાઈ નહીં અને પરમિશન બધાની સંમતિ નહીં લેવાય ત્યાં સુધી એનાઉન્સમેન્ટ નહીં થાય. એટલે અમારી 18 તારીખની મિટિંગમાં મળ્યા. જેવી મેં પ્રપોઝલ મૂકી કે ભાઈ આવું છે ને આપણે ગ્રાઉન્ડને તો નક્કી કર્યું છે, પણ હવે જે ખર્ચો, તો ખર્ચા માટે જેવી વાત કરી તો વાત કરતાની અંદર ધર્મેશભાઈ કીધું કે ભાઈ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, એટલે પહેલા આપણે કરવું જોઈએ. અને બધાએ એકે અવાજે કીધું કે ભોજન અને બંને સમયનો અલ્પાહાર કોઈ કસર નહીં રહેવી જોઈએ એમાં બી. એ ટોટલ ખર્ચો આપણા તરફ. અને પછી અમે લોકોએ બાકીના ખર્ચાનું બાયફર્કેશન કર્યું કે ભાઈ આમાં કેટલું રાખવું છે, આના કેટલા રૂપિયા થશે, એ બધાના જોયા. અને આ જે સામે દાતાઓ બેઠા છે ને, ફક્ત 2 દિવસમાં કોઈને કોઈ ફોન નહીં, કાંઈ નહીં, ખાલી એક અપીલ મૂકી કે ભાઈ આટલો ખર્ચો છે. અને વારાફરતી બધા એક બધું પોતે જ સામેથી અમને કીધું કે ભાઈ આ મારા તરફથી. અને આ થઈ ગયા પછી બી મને કેટલા ફોન આવ્યા છે કે જવાહરભાઈ અમને કોઈ લાભ આપો. મેં કીધું નેક્સ્ટ ફંક્શનમાં તમારો લાભ. એટલે મારે ખાસ કેવું, આટલી મોટી સંખ્યામાં આજે 7 વાગે આટલા ગામડાની અંદર ઉપસ્થિત રહેવું એ અમારા માટે બહુ ગર્વની વાત છે. અને હું આજે બી કહું તમને કે 26મી મે અમારી કમિટીમાં મેં નક્કી જ કરેલું હતું કે 26મી મે આપણી એજીએમ થશે. એ પહેલા સમાજના જે લાઈફ મેમ્બર છે અને જે એન્યુઅલ મેમ્બર હતા, જેની આપણે ફી 151 હતી પણ આપણે લીધી નહોતી, છેલ્લા 15, 13, 14 વર્ષથી આપણે લીધી નથી, અને 2100 રૂપિયા આપણી લાઈફ મેમ્બરશીપ ફી છે. તો મારી સૌને વિનંતી છે કે ઘરમાંથી એટલીસ્ટ એક બને. જે લોકો એન્યુઅલ મેમ્બર હતા તેના ઘરમાંથી એક મેમ્બર બને તો સારું રહેશે. બીજી એક રિક્વેસ્ટ એ કરવાની મારે કે ઘણાના કોન્ટેક્ટ ASBSનો જે આપણું ગ્રુપ છે ને, એ ગ્રુપમાં ઘણાના કોન્ટેક્ટ નથી. એટલે તમે પોતાના કોઈ સ્વજનોના જોઈ લેજો કે આમાં આપણા છે કે નહીં હોય તો ગામના જે કોઈ પ્રતિનિધિ છે એને ઇન્ફોર્મ કરો, અમને ડાયરેક્ટ કરજો તો અમે એને સમાવી શકું, તો આપણે એને વધારે નજીક લાવશું.
તો એટલી મારી ખાસ વિનંતી છે, ટૂંક સમયમાં જ મૂકશું એ ગ્રુપમાં આપણા એજીએમાં લિસ્ટ આપણું લાઈફ મેમ્બરનું અને એન્યુઅલ મેમ્બરનું. બીજું, અમારી કમિટીએ તે દિવસે જ નક્કી કર્યું જ્યારે એજીએમ થયેલી ને તે જ દિવસે મેં લોકોની કન્સેન્ટ લીધેલી. દિવાળી અને નવરાત્રીની વચ્ચે એક શરદોત્સવ જેવું કોઈ બી આયોજન કરવાનું કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ. અને આજથી જ શરૂઆત કરી દેજો. જે કંઈ કરવું પડે, જે કંઈ સજેશન હશે તમે આપજો. આપણે બધા ભેગા મળીને સરસ આયોજન કરીને ઉજવશું એ પણ. અને જાન્યુઆરીનો પહેલો રવિવાર, ફર્સ્ટ રવિવાર ક્રિકેટનું ગ્રાઉન્ડ અત્યારથી જ બુક કરી દેવું. દર વર્ષે જાન્યુઆરીનો પહેલો રવિવાર, કારણ કે કમોતા હોય એટલે કોઈ મુહૂર્ત નહીં હોય, લગ્ન કે જન્મ હોય કે કાંઈ જ નહીં હોય, પરીક્ષા બી નહીં હોય. એટલે આપણે વિચારીને બધું નક્કી કરેલું છે કે ભાઈ બોલતો હું છે પણ બધાનો સહકાર છે ભાઈ આમાં. એટલે ગ્રાઉન્ડ કયું નક્કી કરવું 8 ટીમના કેપ્ટન પર છોડ્યું. તમે કેવો તે ગ્રાઉન્ડ અમને બધું મંજૂર, અમારે આયોજન જ કરવાનું છે ભાઈ. એટલે તમે નક્કી કરી દેજો. તમને કોઈ નહીં મળે, મારી હેલ્પ જોઈતી હોય તો આપી દેવા. અને વીઆઈ નું ગ્રાઉન્ડ તમારા માટે કાયમ ફ્રી કરાવી દેવા. એક વીઆઈ નું ગ્રાઉન્ડ કરાવી દેવા. પણ એ સિવાય તમને કોઈ એવું હોય અને બગવાડામાં આવવું હોય તો ઓલવેઝ વેલકમ. તો દર અઠવાડિયે રમાડીએ આપણે. એટલે આપ સૌ આટલો બધો સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ જવાહરભાઈ. હવે
આજે જે ઘણા વર્ષ પછી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એ બિલીવ મી અત્યાર સુધીનું સૌથી સારું આયોજન હતું. એ બદલ કમિટી મેમ્બર્સ આપણા સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર અને અમને જે નાનકડી સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ હું તમને કમિટી મેમ્બરનો ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં અમારાથી બધી સેવાઓ અમે કરવા માટે તૈયાર. થેન્ક યુ વેરી મચ. બધા હર્ષદભાઈ પંડ્યા તરફથી રૂપિયા 11,000 રૂપિયાની ભેટ પહેલા તો આભાર. તમે આટલી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં હજુ પણ આટલા બેઠા છો અને આટલી ટીમની અંદર બધા જ ખેલાડીઓ અહીંયા લગભગ છે જ જેવા મને દેખાય છે. પણ સૌથી મોટી વાત એ છે, રમેશ મામા અને જ્યોતિ મામાએ કીધું એ પ્રમાણે અને જવાહરભાઈએ કીધું એ પ્રમાણે કે આટલા દૂર આવ્યા છતાં આટલી વિશાળ સંખ્યા અને સર્વપ્રથમ તો જે લોકોએ દાતારીઓએ જે કંઈ અહીંયા મદદ કરી છે એ ખરેખર આ મદદ વગર એક પણ દિવસ હું મારી પર્સનલ મારી અને મારા દીકરાની વાત જો કરું તો આજે મારો આ 7મો દિવસ છે ક્રિકેટનો. મેં નાઇટ ટુર્નામેન્ટ 6 દિવસથી અમે લોકો રમતા છે. એકચ્યુઅલી એ ટુર્નામેન્ટ અલગ હોય કારણ કે એ અમારી ઓલરેડીની અંદર ચાલે છે. પણ અહીંયા જે અમને આનંદ આવ્યો એ ખરેખર 6 દિવસમાં મને ત્યાં આનંદ આવ્યો નથી. આટલું પબ્લિક હોય ત્યાં પુષ્કળ પબ્લિક હોય ત્યાં આગળ. આ તો ઓપન ગ્રાઉન્ડ કારણ કે વલસાડ ડિસ્ટ્રિક્ટ અને ધરમપુર ડિસ્ટ્રિક્ટના 12 ખેલાડીઓ ત્યાં આમંત્રિત કરેલા છે. પણ સૌથી પહેલાં કે મારા તરફથી આપણા પ્રમુખશ્રી બન્યા છે અને એમણે તરત જ આ ક્રિકેટનું આયોજન કર્યું. મને ઘણી વખત આમ તેમ જાઉં ત્યારે મને બધા કહેતા હતા કશે જઈએ, મિટિંગમાં જઈએ કે કશે મળે ફંક્શનમાં કે ભાઈ આપણે હવે ક્યારે રમીશું. મેં કહ્યું આવશે મોકો, આપણે એક વખત પાછું ચાલુ કરશું તો પાછું એ બંધ આપણે કરશું નહીં. પણ આમના વડીલ લોકો જે છે ઉભેલા છે, હું એમનાથી ઘણો નાનો છું, પણ એમણે જે કીધું કે હવે આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું, આપણો કલ્ચર પ્રોગ્રામ પણ ચાલુ રહેશે. જે કંઈ મારા તરફથી પણ મદદ જોઈતી હોય સામે તમને કહી દઉં છું કે મને પણ એમાં ઇન્વાઇટ કરજો, હું મારા રીતે હું કરી શકું. બરાબર. અને પાછું એક વાત કે ક્રિકેટ બહુ એક જેન્ટલમેન ગેમ ખાલી ફક્ત ક્રિકેટને આપવામાં આવી છે. એમણે અમે કીધું છે સમય ઓછો છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ખરેખર અમને બધાને ઘણો આનંદ આવ્યો. આ બાકીના ટીમ લોકો પણ બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે. ઠીક છે, એક કોઈ પણ ટીમ વિજેતા થાય છે બરાબર, પણ બધાને સરખી રીતે બધાને પ્રોત્સાહન આપ્યું છે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને અગેન બધા દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માણી રહ્યા છીએ. તો સૌથી પહેલા તો બધાને પ્રોત્સાહિત કરીએ. સૌથી પહેલા હું વધારે સમય લઈ લેતા જે લોકોએ સિક્સર મારી છે તેના હું નામ હમણાં બોલી જાઉં છું. એના કેપ્ટનને પૈસા આપી દેવામાં આવશે, જે આપણા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્પોન્સર કર્યા હતા. તો ખાસ કે જે પ્રોત્સાહન આપવા માંગે છે એને 2 સિક્સ પહેલી મેચમાં અને બીજીમાં 6, ટોટલ 8 સિક્સ પર સિક્સ 200 રૂપિયા. નીરજ દમણ તરફથી 1 સિક્સ, વિવેક ભટ્ટ ઓઝા 11 તરફથી પહેલી મેચમાં 3 અને બીજામાં 1, 4 સિક્સીસ. મંદાર મુંબઈ 11 1+1 2 સિક્સ. જશ પાઠક અનબિલિવેબલ 1+9+8 excellent demonstration, power hitting, excellent. One more happy bore. Great. Manish Pathak 2+2 4. બેટા ચડી ગયા અને એવું બધા બાપને ગમતું જ હોય. કશ્યપ પાઠક 3 સિક્સ. મુંબઈ 1 સિક્સ. અર્પણ પંડ્યા કરંબેલા 2+1
3 sixes. Urmil Bhatt, 2 plus 4, 6 sixes. Carabella. And Bharat Bhatt, Uday 11, 8 6. Madan, our leader, ખૂબ ખૂબ અભિનંદન. Many congratulations for entertaining us. 54 or 55? 54 or 55? And almost 2/3 from just. Many congratulations, Chinese. શાબાશ શાબાશ